सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
લાખોને લલકારે સાવજ બની ગુજરાતી, સૌ માટે શ્રેષ્ઠ ભારતનું બેસ્ટ, વિશ્વનો ટોપ ટેસ્ટ સ્વાદ અમૂલ ધ બેસ્ટ ગુજરાતી, કોર્પોરેટ કે કોઓપરેટમાં તૈયાર નેનો કે ટાટા, રિલાયન્સ નો અંબાણી ગુજરાતી, રંગ ભર્યા મસ્તી ભર્યા ભારતનું સદભાગ્ય ગુજરાતી, સ્વતંત્રતાનો સોનેરી આસ્વાદ સરદાર બાપુ ગાંધી વલ્લભ ગુજરાતી, જય વંદે બોલો જગત ગુરુના નટખટ કૃષ્ણ કાંદુડો ગુજરાતી। અરે આજ વિશ્વ વિજેતા ભારત માટે આગે बढ़ो, કોઈ નર ઇન્દ્ર સમો કોણ બનાવશે ગુજરાતી, તો એ હશે પીએમ કોઠારી વિશ્વવિદ્યાલય ટીંટોઈનો ગુજરાતી। आज આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ સ્વર્ણ જયંતિ સાથે અમારી સ્વર્ણ જયંતિ જડે અને ઇન્દ્ર સમો કોઈ નર જો આપશે તો એ આપણી આ સ્વર્ણ જયંતિ ઉજવતી 50 વર્ષ પૂર્ણ કરેલી સંસ્થા પીએમ કોઠારી વિદ્યાલય। મિત્રો, આજ આપણે કાર્યક્રમને માણવો છે હૃદયના ધબકાર સાથે, દિલના ઉદ્ગાર સાથે। અમે વિનંતી કરીએ છીએ કે મને શાંતિ ગમશે, एक दिव्य शांति, चैतसिक शांति, परम शांति। वैज्ञानिकोએ પણ સિદ્ધ કર્યું છે કે જો વિજ્ઞાન એના હથિયાર મૂકી દે છે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય છે, એનું મૂળ બીજ શાંતિમાં સમાયેલું છે। પરમ યોગી શ્રી અરવિંદ પણ કહે છે કે ઓમ has a power of transferring. If anything goes wrong, you repeat the Om. Om has more than 100 of meaning and one of them invite to God. એના હજાર ઉપરાંત અર્થ થાય છે, એમાં એક અર્થ ઈશ્વરને આમંત્રિત કરે છે। તો કેમ ના આપણે એ ઈશ્વરના નિરાકાર સ્વરૂપને અહીં આમંત્રિત કરવા યત્ન કરીએ। થોડાક ટટ્ટાર બેસીને 3 વાર ઓમકારનું દિવ્ય પૂજન સાથે અહીંના હવામાનમાં શબ્દતા લાવી દઈએ, સ્થિરતા લાવી દઈએ। યમલોક, ચંદ્રલોક, સૂર્યલોકથી પણ પર ઈશ્વરના પરમ સાનિધ્યના એક કોસ્મિક રેસને પીએમ કોઠારી વિશ્વવિદ્યાલય બને એ અપેક્ષા સાથે આપણે એને ઉત્તરિત કરવા માટે પુકાર કરીએ। થોડાક ટટ્ટાર બેસીને મારી સાથે મારા બાલ મિત્રો 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરજો કે ઈશ્વરને જો સંભળાવવું જોઈએ કે મારા પીએમ કોઠારી વિદ્યાલયના ટીંટોઈનો રમેશ બોલ્યો, તારક બોલ્યો, સવિતા બોલી, રમીલા બોલી, એ ભગવાનને પણ ઓળખ થવી જોઈએ। ટટ્ટાર બેસીને આપણે ઓમકારનું ઉચ્ચારણ કરશું। પુનઃ ઊંડો શ્વાસ કરશું। પુનઃ ઊંડો શ્વાસ કરશું। यदि शब्द को सही ढंग से पढ़ा जाए तब शब्द मंत्र बन जाता है। मंत्र से यंत्र, यंत्र से तंत्र, तंत्र से शक्ति, शक्ति से सामर्थ्य, सामर्थ्य से ऐश्वर्यता और ऐश्वर्यता से वैभव की प्राप्ति होती। पवित्र साधनों से प्राप्त हुआ वैभव चिरंजीवी बनता है, अपवित्र साधनों से प्राप्त हुआ वैभव निष्फलता और विनाश की ओर हमें ले जाता है। हे ईश्वर, हे परमात्मा, અમને પવિત્ર સાધનોથી દિવ્ય વૈભવની પ્રાપ્તિ થાય એ અભ્યર્થના સાથે પરમ દિવ્ય ચૈતસિક પરાશક્તિના સાનિધ્યમાં જે શબ્દ સુરાવલી આપણને લઈ જાય છે, હૃદય અને મનને જ્ઞાનાત્મક શક્તિના સરિતામાં વહેવાવા માટે જે શબ્દ સાનિધ્યની આવશ્યકતા છે એ પ્રાર્થના રૂપી ખોરાક રજૂ કરશે। અમારા પીએમ કોઠારી વિદ્યાલયના બાલિકા વૃંદે વિનંતી કરીશું કે તેઓ દિવ્ય ચૈતસિક પરાશક્તિના સાનિધ્ય માટે પ્રાર્થનાથી આપણું હૃદય પુલકિત કરશે। Oh
અને હવે આપણે વેદાંત સંસ્કૃતિની આર્ય સંસ્કૃતિની સાંસ્કૃતિક પરંપરા મુજબ આતિથ્ય દેવોભવની સત્કાર ભાવનાને સાકાર કરવી છે, ત્યારે પાયલના ઝંકાર અને દિલના ઉદ્ગાર સાથે આગંતુક મહેમાનશ્રીઓના માનમાં અને સન્માનમાં PM કોઠારી હાઈસ્કૂલના બાલિકા વૃંદ સ્વાગત ગીત રજૂ કરશે. કુમારી કૃષ્ણા, કિંજલ, ચાર્મી, રિયા, અભિપ્સા, વાસવી, રચના, ઝરણા. ગાયક વૃંદ છે ખુશ્બુ, નિશા, પિંકલ અને ઢોલક પર સાથ આપશે પ્રજાપતિ જિગ્નેશ. ईश्वर कह लो, उसके नाम अनेक, कह गए गुरुवर ज्ञानी ध्यानी, सबका मालिक एक, सबका मालिक एक, उसी का अलख जगाओ, अंधकार को परे हटाकर मन में प्रेम की ज्योत जलाओ। ज्योत से ज्योत जगाते चलो।
चलो खूब खूब धन्यवाद। खूब सरस પગલ જાતિ વિભાગના ભૂમિકાઓએ વિષય ઓવરકમ વન ડે અને હવે દેશભક્તિ ગીત રજૂ કરશે દેશ રંગ રંગીલા માધ્યમિક વિભાગ ધોરણ 9ની બહેનો કુમારી ધ્રુતિ, ત્રિગુણા, કિંજલ અને અવની। ધન્યવાદ। ખૂબ સુંદર કાર્યક્રમ આપ્યો છે અને હવે ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેનો ગુજરાતનો એક અનોખો સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે ગરબો વાલમની વાંસળી વાગીને એ ગરબો લઈને આવશે કુમારી ખુશ્બુ, પિંકલ, નિશા, સન્હા, ધર્મિષ્ઠા, રેણુકા, રચના, જીનલ, દીના, જીનલ, ભારતી, જાના, ભૂમિ અને દિવ્યા। સાડીઓ કબાટમાં ને પહેરે છે જીન્સનું પેન્ટ, મૂકે છે સાડીઓ કબાટમાં ને પહેરે છે જીન્સનું પેન્ટ, પછી પૂછે છે રાધા, આજની આધુનિક રાધા, કે વાયશા યુ વેન્ટ, કે કાના તું ક્યાં ગયો, કેમ ચાલ્યો ગયો? તો એ કાનુનો જવાબ આપે છે કે ગોકુળનું ગમતીનું ગામ મારે તો જોઈએ ભારતની નમણી નાજુક રાધા, આ ફેન્સી બ્રિટનની રાધાને જોઈને હું ભાગી ગયો।
તે હજુ ટિન્ટોઈમાં આવે નથી, પણ આજે આવી જશે, કારણ કે અમારી બાલિકાઓ રાધાનો સાથ સજીને આવી છે.
બધા આવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આવકારીએ છીએ એક પાત્રીય અભિનય માટે શ્રી એસપી ત્રિવેદી સાહેબ, મદદનીશ શિક્ષક શ્રી માધ્યમિક વિભાગ. અમારા શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલ ટીમ્બોઈનું શ્રી ત્રિવેદી સાહેબ ગૌરવ છે. પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એક પાત્રીય અભિનય તેમજ ડ્રામા એકાંકીમાં એમને સારું એવું પ્રદાન આપેલ છે અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપીને તૈયાર કરેલ છે. उसकी जो है निशानियां हमारा और ये तुम्हारे सवाल याद रख विगत, याद रख विगत तेरे हुस्न के आगे जहाँ द्वार है, वक्त द्वार है, लेकिन 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 जहाँ अब हो गया है, अब छूटा हो गया है. ये एकाज और ये लोग जवान जफर का बुढ़ावा और ये करम की कहानी. इलाहाबाद बहादुर सा जफर तो छूटा हो गया है, लेकिन क्या है दिल्ली का भी अब छूटा हो गया है. पूछो हमसे ये तख्त पे बैठ के हमने क्या देखा तो बस एक ख्वाब देखा. अरे देखा ख्वाब, ये तख्त और ताजपोशी का हर जिन्नत के हुस्न के तख्तदार बनके हमने तख्त और ये ताज स्वीकारे. अरे न देखे वो न दिन देखा न रात देखी. अरे न देखे वो आसमान के तारे, ये सितारे हमें ना कह रहे थे. और मेरी जिन्नत का हुस्न मुझे आज कह रहा था. क्या ये भी ख्वाब है? बेटी तेरे यहाँ ले उल्टा पहन ले बेटी. वाह तेरी ये हालत. अरे मुझे कोई क्या जान दो ताकि मैं भीख मांग सकूं मेरी लैयत के खातिर. बहादुर सा सफर आज जवान नहीं, लेकिन सफरदार को करीब हो गया है. आज सफर को करीब हो गया है. तुम क्या करते हो? मेहंदी और बंधन. अरे कौन से गुनाहों की सजा है? अरे मुझे रस्सी से बांध कर खींचो मत. मुझे रस्सी से बांध कर मुझे खींचो मत. मुझे मेरे वतन में रहने दो. मुझे मेरे वतन में रहने दो.
लगाया था 4 दिन तो आरज़ू में बीत गए तो इंतजार में बीत गए बदनसीबी गई कितनी रह गई जबल बदनसीबी गई कितनी रह गई जबल कि बदन में कभी रात में पहुंच या ना मिलेगा। દાદીના પ્રયાસના પહેલા ક્રાંતિવીર નેતૃત્વ એમનું કહી શકાય એ પ્રકારે એમણે એમનું જીવન ગુજાર્યું અને હવે આવી સદગત આત્માઓને શાંતિ અર્પો એ અભ્યર્થના સાથે આપણે પગરવ પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો ભક્તિ ગીત લઈને આવશે. હિરલ, અલ્પા, જાગૃતિ, દક્ષા અને ભૂમિકા. धन्यवाद. सत्य ही शिव है, सत्य ही सुंदर है. Truth is always triumphs. હંમેશા સત્યનો વિજય થાય છે. ખૂબ સરસ રજૂઆત કરી છે અને હવે કલાકાર છું, ગરબો આવડતો નથી પણ મારા ઘર જોક્સનું મશીન લાવ્યો છું. મારા સસરાનું નાલી છે 25 વર્ષ થયા, રોજ 7 નવા જોક્સ આપે છે. મોબાઈલની સગવડ છે. મને ગરબાની એક લીટી આવડતી હતી, બાકીની લીટીઓ ઘેરથી મગાવી અને મને આવડે છે લીટી કઈ છે ઘેરથી મગાવી કઈ ધ્યાન રાખજો. મેં ગરબો શરૂ કર્યો. એ ગયો તમારો દેશ સુરાપતિ, ગયો તમારો દેશ સુરાપતિ. પછી જતું આવડતું કે ઘેરથી લીટીઓ આવી ને કેવી આવી ખબર છે? એ લીલી લેબડીઓની છાયા ધૂળા ના ખાજી, વાયરો ખૈમન વાળો ધૂળા ના ખાજી, વડની વાતો મેલો ધૂળા ના ખાજી, મેઠું બારી મન વાળો ધૂળા ના ખાજી. એટલે વચ્ચેથી ઓડિયન્સ માંથી જાય ને ચલો બીજો ગરબો થવાનો બીજો મેં તો બીજો ગરબો શું કર્યો. એ સોનલા ગરબો સિરે
અંબે માં ચાલો ધીરે. આ વચ્ચે એક અંગ્રેજ ઉભો થયો. મને કે વોટ કરવો, વોટ અંબે માં, એ વોટ ધીરે. વિચાર તો કરો, ઈટોઈ ગામ અને એના આ ગામના માણસો મુંબઈ રહે, મુંબઈ બેઠા બેઠા હાઈસ્કૂલ ની ચિંતા કરે કે અમારા છોકરાઓનું શું થતું હશે. ત્યાં બેઠા બેઠા ફોન કરે કે સગવડો બરાબર છે કે નહીં. અને એટલે તો જુઓ પોતાનો કિંમતી સમય બગાડી લઈને આવ્યા છે. એટલે ભાઈ પેલા જો કે છે મને તો ચેલેન્જ માની વોટ અંબે માં, અરે વોટ કરવો, વોટ દીજે. માનવંતા મહેમાન કે જેઓ અદના આદમીની હર મુશ્કેલ ક્ષણે યથાશક્તિ યોગદાન આપી સર્વને સાથે રાખી મિત્ર બનાવીને કાર્યો કર્યા છે એવા લોકલાડીના ધારાસભ્ય શ્રી દિલીપસિંહજી પરમાર સાહેબ અને આ સમારંભના જે ઉદ્ઘાટક છે એ આ જ સંસ્થાનું તે સાબરકાંઠાના લબ્ધ પ્રતિષ્ઠિત ડોક્ટર શ્રી ધીરવભાઈ ત્રિવેદી સાહેબ, એવી જ રીતે આ ગામની અને આ શાળાની દીકરી શ્રીમતી છાયાબેન વ્યાસ કુદરતને સર્જેલા ગગનમાં અનેક તારના અને ધ્રુવથી મળેલ અવકાશનો એક શોભા એવું નામ છે જે નિહારિકાબેન. અને એવી જ રીતે શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલના 7 અતિથિ વિશેષ હતા. એ પણ આ જ હાઈસ્કૂલના સંતાનો હતા. એમાંથી એક આવી શક્યા નથી જે વિજલભાઈ ગાંધી, અને જે 6 હાજર રહ્યા છે એવા એક હેમંતભાઈ, ભાઈ શ્રી દુર્ગેશભાઈ, બાલ મુકુંદભાઈ, કલ્પિતભાઈ શર્મા, ભીખાભાઈ વકીલ, એ સર્વ અતિથિ છે શ્રીઓ. અને એવી જ રીતે આ સંસ્થાઓ અમને જેનું માર્ગદર્શન સતત મળી રહ્યું છે તેવા શ્રી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વિનોદ કાકા, એવી રીતે મારી સંસ્થાના હોદ્દેદાર શ્રીઓમાં અમને હૂફ અને સાથ મળ્યો છે એવા મારા વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ વ્યાસ તેમજ ધીરુભાઈ સોની કે જે આ સંસ્થામાં સારી રીતે મને હૂફ આપી રહ્યા છે. તેવી જ રીતે એક સારા સેક્રેટરી તરીકે જે મારા વડીલ છે ને જેને કર્તવ્ય એક સારું નિભાવ્યું છે અને એ કર્તવ્યના અંદર જો કોઈ સંસ્થાની સાચી માહિતી હોય, જો ટેબલ સુધી લાવ્યા હોય એવા બંને મંત્રીશ્રીઓ વડીલ શ્રી કમલભાઈ તેમજ મણિભાઈ તેમજ મુંબઈ સ્થિત સર્વે હોદ્દેદારશ્રીઓ, મારા સાથી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ અને જેમનો ખૂબ વધારે રહે છે મનોજભાઈ, ભાઈ શ્રી બાલમુકુંદભાઈ સર્વે તેમજ મારી વિડીયો એજ્યુકેશન સોસાયટીના સર્વે સાથી હોદ્દેદારો, સર્વે સદસ્યશ્રીઓ, સર્વેનું અને ગામમાંથી પધારેલા સર્વે સજ્જનો અને સંગારીઓ. સ્વાગત અનેક પ્રકારના હોય છે. મહેમાનોનું સ્વાગત, જાનનું સ્વાગત, બેન કરે કે ભાઈનું સ્વાગત, કે સ્વાગત વિખુટા પડેલ બાળકનું માતૃત્વ કરે એ સ્વાગત. આ સંસ્થા રૂપી જશોદાના અહીં પધારેલા માના સંતાનો જેવા કે સર્વે શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, દાનવીરો, કર્મવીરો, કેટલાકનું નામ લેવું અને ક્યો અટકવું એ સર્વનું ભાવપૂર્ણ મનથી સારા પટંગા અને સારા પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. પ્રશંસનીય હોય છે જે સર્વે કે જેને માતા પિતાની સેવાનો મોકો મળ્યો છે. હું પણ આ સંસ્થાનો એક વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને સુવર્ણ જયંતિ પ્રસંગે આ સંસ્થાના વડા તરીકે આપ સર્વને આવકારતા હું ગર્વ અનુભવું છું. આ સર્વેનું સ્વાગત છે માતાનું સંતાનથી, સહાધ્યાયનું મિત્રોથી, એકબીજાના ગુરુથી શિષ્યોનું, એકબીજાના ગુરુથી શિષ્યનું, શિક્ષણ સંસ્કારનું અને સંસ્કારથી સંપત્તિનું જે વિધાન અહીંયા ગોઠવાયું છે અને એમાં મને આપની સેવા કરી યોગદાન આપવાની તક મળી છે એને માટે હર્ષોલ્લાસથી આપ સર્વનું સ્વાગત કરતા હું પોતે ધન્યતા અનુભવું છું. પણ એક કવિએ કીધું છે, મોડ્યા જો કાન
વાત સોબરવા સમીપે કથા સમુદ્રની કહી એક છીપે. માફ કરજો, એક મારા અતિથિ વિશે સુરેશભાઈ ગામેતીનું નામ રહી ગયું હતું, તો સુરેશભાઈ ગામેતી પણ આ જ સંસ્થાના ભારત છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતીય વેદાંત સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ મુજબ આપણી સાંસ્કૃતિક પરંપરા નિભાવતા આપણે આતિથ્ય દેવો ભવની સત્કાર ભાવનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમ કહેવાનું મન થાય છે કે પુષ્પ છે ગુલાબના સુગંધ લીધા કરો, સમાયો છે સ્નેહ એમાં. અમારા ટીંટોઈ ગામનો અને અમારા વિદ્યાર્થીઓને એની સહજતાથી આપ સ્વીકાર્યા કરો. આપણા આમંત્રણનો સ્વીકાર કરીને અત્રે ઉપસ્થિત આપણા સમારંભ ઉદ્ઘાટક પ્રમુખ આદરણીય શ્રી ડોક્ટર નીરવ ત્રિવેદી, આ જ સંસ્થાના વર્ષો સુધી જેમને શિક્ષણમાં સેવા આપી છે એવા શ્રી ત્રિવેદી સાહેબના ચિરંજીવી અને એમડી મેડિસિન સુધીનો આપે અભ્યાસ કરી ઈડર પંથક અને સાબરકાંઠાના નામાંકિત તબીબોમાં સ્થાન પામ્યા છે. આ સંસ્થામાં ધોરણ 5 થી 10 સુધીનું આપશ્રીએ શિક્ષણ મેળવ્યું છે. મેઘાવી વ્યક્તિત્વના કારણે બીજે મેડિકલ કોલેજ એમડી નો અભ્યાસક્રમ ત્યાં પૂર્ણ કરી અને લક્ષ્મીપુરા હોસ્પિટલમાં આપે સેવા આપી. ખૂબ નામ કમાયા. સેવાથી પ્રભાવિત લોકોએ આપણા તરફ લાગણી અને સ્નેહનો સદભાવયુક્ત સેતુ જોડ્યો અને ઈડર મુકામે અત્યંત આધુનિક સગવડ ધરાવતી ડોક્ટર ત્રિવેદી હોસ્પિટલ તરીકે આજે એ સ્થળ ખ્યાતનામ થયું છે અને એમાં નામાંકિત ડોક્ટર નીરવ ત્રિવેદી એટલે આપણી સંસ્થાનું એક રૂડું રતન. વ્યવસાયિક નિપુણતા અને સૌમ્ય વ્યક્તિત્વ અને ટીંટોઈ પંથકના જનજનમાં તેઓ વસેલા છે. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છો, આપણે અહીં આવકારીએ છીએ. તો ડોક્ટર નીરવ ત્રિવેદી સાહેબનું સન્માન કરશે આ જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સદસ્ય શ્રી જનક ઠાકર સાહેબ. શ્રી જનક ઠાકર સાહેબને વિનંતી કરીશું કે તેઓ શ્રી ડોક્ટર નીરવ ત્રિવેદી સાહેબને પુષ્પોની ફોરમ અર્પણ કરી એમને પ્રફુલ્લિત કરશો અને એમને પમરાટ અર્પણ કરશો. પરમાર સાહેબ મને ધારાસભ્યશ્રીને વિનંતી કરશું કે તેઓ ડોક્ટર નીરવ ત્રિવેદી આજના આ શુભ પ્રસંગની ક્ષણની યાદ માટે એમને મેમેન્ટો અર્પણ કરશો. અત્રે એ વાતની આપણે નોંધ લઈએ છીએ કે આપણા માનવંતા મહેમાન આદરણીય શ્રી દિલીપસિંહજી પરમાર, ધારાસભ્ય શ્રી મોડાસા, એમનો ખૂબ નોખો પરિચય છે. ભારતીય ક્રિકેટમાં સચિનનું સ્થાન છે તો સાબરકાંઠાના રાજકીય ક્ષેત્રમાં દિલીપસિંહજીનું આગવું સ્થાન છે. સતત 4 ટર્મથી એમને ફોર મારીને ગુજરાત વિધાનસભામાં મોડાસામાંથી ખૂબ જ ઉમદા મત મેળવીને સ્થાન મેળવેલું છે. એક આકર્ષક વ્યક્તિત્વ, ઓછા બોલવું અને વધુ સમજ, સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ, BA LLB ની ઉચ્ચ પદવી ધરાવો છો એવા માન્ય શ્રી દિલીપસિંહજી પરમાર સાહેબ, ધારાસભ્ય શ્રી મોડાસા, એમને પુષ્પોની ફોરમથી એમનું અભિવાદન કરશે શ્રી કીર્તિભાઈ પી શાહ. તાળીઓના ગડગડાટથી માન્ય ધારાસભ્યશ્રીના સ્વાગતને આપણે વધાવીશું અને આ પ્રસંગે અમે વિનંતી કરીએ છીએ જીનિયસ પર્સનાલિટી ઓફ અવર સ્કૂલ વિશેષ શ્રી મિત્રશ્રી શ્રી ટિન્ટો એજ્યુકેશન સોસાયટીના મુંબઈ સ્થિત તથા સ્થાનિક હોદ્દેદારશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ, આચાર્યશ્રી, ગુરુજન, વિદ્યાર્થી મિત્રો તથા ભાઈઓ અને બહેનો, આજના આ સુવર્ણ જયંતિ નિમિત્ત પ્રસંગે અત્રે ઉપસ્થિત થવા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મારો અને મારો નાનો બ્રધર જે ડૉક્ટર સંદીપ ત્રિવેદી કોન્ફરન્સમાં હોવાથી અત્યારે ઉપસ્થિત રહી શકેલ નથી. બંનેનો પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ આ સ્કૂલમાં સંપન્ન થયું. અમારા કારકિર્દી ઘડતર તેમજ ચારિત્ર ઘડતરની અંદર તત્કાલીન ગુરુજનો ખૂબ જ વિશેષ ફાળો રહે છે. આ પ્રસંગે હું એમના માટે કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું અને એને સાદર વંદન પાઠવું છું. મારા ફાધરની સર્વિસનો મોટો સમય આ સ્કૂલમાં જ પસાર થયો હોય. અમારું ઉછેર, શિક્ષણ બધું જ અહીંયા ટિન્ટોની અંદર સંપન્ન થયું.
એમ કહું કે પિન્ટુનું અમારા માટે માતૃભૂમિથી વિશેષ પ્રદાન છે તો બી ખોટું નહીં કહેવાય. સંસ્કૃતમાં એક કહેવત છે કે જનની જન્મભૂમિ કદાચ સદી ઘરી હશી, માતા અને માતૃભૂમિનું ઋણ ક્યારેય બી કોઈ ચૂકવી શકતું નથી. છતાં બી આ પ્રસંગે સંસ્થાના વિકાસ માટે મારાથી બનતું તો ફૂલ ને તો ફૂલની પાકડી તરફથી ₹31,000 જાહેર કરું છું. મને જૂના વિદ્યાર્થી તરીકે સંસ્થાએ યાદ કર્યો, જૂના મિત્રોને મળવાની તક આપી, પ્લસ મારા માટે જે આભારનો વ્યક્ત કર્યો છે બદલ હું આભારી છું. સંસ્થાનો ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, અવિરત ગ્રંથોની જેમ એનો વિકાસ થતો રહે એ શુભેચ્છા સાથે કહેવું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. મને ગમે આ ગામડાની ધૂળ ને જો વસ્યું હતું મારું બચપન અને શૈશવના સ્મરણો, એની યાદોથી જીવું છું. કોઈક વાર એને શ્વાસોમાં લઈને હું ઈડરમાં વસું છું. ડોક્ટર ત્રિવેદીના હોસ્પિટલમાં ધબકારા લઉં છું અને કોઈકના ધબકારા માપું છું. કોઈક વાર ત્યાં પધારો તો ગઢની નીચે આ નાનકડો નીરવ ત્યાં બેઠો છે, યાદ કરે છે આ ધૂળના રસકણને. હું શ્વસું છું શ્વાસમાં તમને, આ યાદો રૂપી આ સંસ્થાના મારા શૈશવને. ડોક્ટર નીરવ ત્રિવેદી સાહેબ, ખૂબ ખૂબ આભાર. અને હવે હું વિનંતી કરીશ મારી પાસે બેઠેલા આ જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આપણા કેળવણી પિન્ટોઈ એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટીના સદસ્ય શ્રી જનકભાઈ ઠાકર સાહેબને કે તેઓ આગલો કાર્યક્રમ સંપન્ન કરશે. મને શ્રી જનકભાઈ ઠાકર. સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા છે એમની પવિત્ર વાણીથી. હવે આગળનો કાર્યક્રમ હું ચલાવું છું. આગળ એમાં સૌથી પહેલા શ્રી PM કોઠારી હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે આજે અત્રે ઉપસ્થિત છે 50 વર્ષની સુવર્ણ જયંતિના શુભ પ્રસંગે, કે જેમનું ઘડતર, જેમનું ચણતર, જેમનું ભણતર એટલું સુંદર રીતે આ શાળાએ એમનું કરાવ્યું છે કે એમનું જીવતર આજે ધન્ય બન્યું છે. તો એવા જે વિદ્યાર્થીઓ આ શાળાના ગઈકાલના વિદ્યાર્થી હતા તેઓ આજે મુખ્ય મહેમાન છે. આજે આજના અતિથિ વિશેષ છે, સૌભાગ્યની વાત છે. શ્રી હેમંતભાઈ ભટ્ટ નો પરિચય આપું તો તેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઓલ્ડ SSC પરીક્ષામાં 1970માં તેમણે સૌ પ્રથમ સ્થાન મેળવેલું હતું, જે ગૌરવની વાત છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ રહી છે. જેઓ હાલમાં મુંબઈ સ્થાયી થયા છે. મૃદુ અને સૌમ્ય સ્વભાવના શિક્ષણ પ્રેમી એવા શ્રી હેમંતભાઈ શાળાના પ્રતિવર્ષે યોજાતા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં પણ આર્થિક યોગદાન આપે છે. વળી પિન્ટોઈની ધાર્મિક, સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠાને ખસતી આપેલ સેવાઓના સરાહનીય છે. ધારાસભ્ય શ્રીને હું વિનંતી કરીશ કે એમને મોમેન્ટો આપશે અને એક સ્મૃતિ ચિહ્નથી આ શાળાની સાથે સંકળાયેલી એમની સાંસ્કૃતિક વાર્તાને આપણે પ્રતિપાદન કરીશું. શ્રી નમનભાઈ ભટ્ટને શ્રી હેમંતભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે આપણને. દિલીપસિંહ પરમાર સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, ગુરુજનો, ગ્રામજનો તથા વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાને, આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ કરી પ્રગતિના પંથે આગળ વધી રહી છે તે બદલ હું આનંદની લાગણી વ્યક્ત કરું છું. સને 1970માં SSC સુધી અભ્યાસ કરી વધુ અભ્યાસ અર્થે સાબરકાંઠાથી સાગરકાંઠે એટલે કે મુંબઈમાં સ્થાયી થયો છું અને પરંતુ માદરે વતનનો પ્રેમ અને લાગણીમાં જરા પણ ઉણાપ આવતી નથી. આ શાળામાંથી મેળવેલ જ્ઞાન જીવનમાં તેમજ કાર્યક્ષેત્રમાં ઘણું ઉપયોગી નીવડ્યું છે મને. અને પર્ટિક્યુલરલી આચાર્ય શ્રી મનુભાઈ રાવલ તેમજ કીર્તિભાઈ ત્રિવેદી સાહેબ, તે મારા ગણિતશાસ્ત્રના સાહેબ હતા. જીવનમાં મારા આવતા કોયડાનો ઉકેલ જે રીતે ત્રિવેદી સાહેબ
કોયડા ઉકેલ્યા એ રીતે ઉકેલી જાઉં એમને યાદ કરું છું. બીજું આ યુવાનો માટે મારે એટલું જ કહેવાનું કે ભારતમાં 54% વસ્તી યુવાનો છે. આખા વિશ્વમાં એકમાત્ર લોકશાહી રાષ્ટ્ર છે જેની પાસે આટલી મોટી પૂલ ભરેલી છે. યુવાનો સ્વપ્ન જોશે, કંઈક જોશે તો વિચાર આવશે અને વિચાર પછી તેના અમલથી વિકાસ થશે. અભ્યાસથી સર્જનાત્મક શક્તિ મળે છે, તેનાથી વિચાર અને વિચારથી જ્ઞાન મળે છે. આ જ્ઞાન જ આપણને મહાન બનાવે છે. આ શાળામાં શિક્ષકો વિશે જો મારે કહેવું હોય તો એટલું જ કહીશ કે આ શાળાના શિક્ષકો એમનું ગીત જો ગણગણતા હોય તો આવું જ છે, નહીં શોધું તકોને હું, નહીં શોધું તકોને હું, તકો ઊભી કરી લઉં છું. જીવનની છીપમાં જલબિંદુથી મોતી સૃજી લઉં છું. નહીં સંજોગ પર રડતો અનુકૂળતા કરી લઉં છું. પ્રતિકૂળતાના પંખે પંકજોને ખીલવી લઉં છું. અને આવા શિક્ષકો હોવાથી જ આ શાળા આજે 50 વર્ષ પૂર્ણ કરી રહી છે અને આગળ વધી રહેશે. અને આ શાળાના સંચાલકો તેમજ ઇન્ટો એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીઓનો હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ હેમંતભાઈ. ખૂબ સુંદર રીતે એમના પ્રતિભાવ એમને વ્યક્ત કર્યા અને સાથે જ કહ્યું છે કે આ શાળાના વિદ્યાર્થીઓનો જો વિકાસ હોય તો એની પાછળનું પીઠ પર પૂરું પાડનાર એ વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા શિક્ષકો જ છે જે એક ભારતીય ઘડતરની અંદર ઉમદા અને સેવાનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે. હવે બીજા વિદ્યાર્થી શ્રી બીજલભાઈ ગાંધી જેઓ અત્રે ઉપસ્થિત નથી પરંતુ તેમનો પરિચય આપતા હું એમ કહું છું કે ટિન્ટોઈ ગામના વતની અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જેઓ હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરે છે, અમદાવાદ ખાતે રહે છે, એજ્યુકેશન સોસાયટી ટિન્ટોઈ કારોબારીના કોઓપ સભ્ય છે, જેમને સંસ્થા આવકારે છે અને આપણે સૌ શ્રી બીજલભાઈ ગાંધીને એમના જીવનમાં વધુ વિકાસ અને વિકાસના પંથે આગળ વધે એવી શુભકામનાઓ આજે પાઠવીએ છીએ અને આભારની વ્યક્ત કરીએ છીએ. બીજા વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થી શ્રી કલ્પિતભાઈ શર્મા અત્રે ઉપસ્થિત છે. શ્રી ટિન્ટોઈ પીએમ કોટારી હાઈસ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી ખૂબ જ નિષ્ઠા અને આપ સુધી મેડિકલમાં પ્રવેશ મેળવી MBBSની ડિગ્રી હાંસલ કરી અને હાલ મોડાસામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સંસ્થા તેમને આવકારે છે. શ્રી કલ્પિતભાઈ શર્મા મોમેન્ટો અર્પણ કરશે આપણા ધારાસભ્ય શ્રી દિલીપસિંહજી. આ બધા વિદ્યાર્થી રત્નો જેનું મૂલ્ય આપણે આજે જોઈ રહ્યા છીએ જે આંકી શકાય એવો નથી એવા શ્રી કલ્પિતભાઈને હું વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે. આવેલ તમામ અતિથિઓનું તથા CPM કોટારી હાઈસ્કૂલના તમામ ગુરુગણોનું આજે જોઈને મને બહુ આનંદ થાય છે. આજના કાર્યક્રમમાં આવીને ભૂતકાળની ઘણી બધી યાદો તાજી થઈ છે અને આજે મને આ જે સન્માન આપ્યું એ બદલ હું તમામ મંડળના સભ્યો તથા ગુરુગણોનો આભાર માનું છું. થેન્ક યુ. 5 કિલોમીટર દૂર છે તો 5 કિલોમીટર દૂરથી તેઓ હંમેશા આ શાળામાં આવ્યા છે, અભ્યાસ કર્યો છે અને જીવનના પગથિયા ચાલવાનું શીખ્યા છે એવા શ્રી કુલોરના વતની અને હાલમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સિહોરી તાલુકા કાંકરેજ જિલ્લા મહેસાણામાં બાલમુકુંદભાઈ પટેલનું સંસ્થા સ્વાગત કરે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આ સંસ્થામાં તેઓએ મેળવ્યું છે અને એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચરર બન્યા છે. ત્યારબાદ GPSCની એક્ઝામ પાસ કરી અને મામલતદાર તરીકે તેઓ પસંદ થયા છે અને સમાજ અને સંસ્કૃતિના સેવક બન્યા છે. સંસ્થાનું આ જ ગૌરવ છે એવા શ્રી બાલમુકુંદભાઈ પટેલનું સ્વાગત કરશે એડવોકેટ શ્રી મનોજભાઈ ભીમભાઈ.
मोमेंट अर्पण બે શબ્દો શ્રી બાલમુકુંદ